ગુરુ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમાનો આજે દિવસ છે. તો ગુરુ એટલે શું? ગુરુ કોણ છે? ગુરુનો સામાન્ય અર્થ આપણે શિક્ષક રૂપથી આપણે સમજીએ છીએ, પણ ગુરુ શબ્દની વ્યાખ્યા એ ખૂબ વિશેષ છે, સામાન્ય નથી. ગુરુ શબ્દમાં બે અક્ષરો રહેલા છે. શાસ્ત્રમાં આવે છે કે ગુ શબ્દસ્ય અંધકારઃ ઋ શબ્દસ્ય નિવૃત્તિત્વાત. અંધકારસ્ય નિવૃત્તિત્વાત ગુરુ ઇત્યભિધીયતે. જે અંધકારમાંથી દૂર નીકાળીને પ્રકાશ તરફ લઈ જઈ શકે તેને ગુરુ કહેવાય. અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અવિદ્યારૂપી અજ્ઞાનરૂપી ઘોર અંધકારોમાંથી જ્ઞાનરૂપી અંજન શલાકાથી જેમણે નેત્રો જગાડ્યા છે, તસ્મૈ શ્રી ગુરવે નમઃ, તે ગુરુ છે. અજ્ઞાનતામાં જકડાયેલા અને જીવાવાળાઓને જ્ઞાન તરફ, પ્રકાશ તરફ લઈ જાય તે ગુરુ છે. આપણો આત્મકલ્યાણ થાય, આપણો ઉદ્ધાર થાય, તેના માટે તેની જે વિદ્યા છે તેને આધ્યાત્મિક વિદ્યા કહેવાય છે. આ આધ્યાત્મિક વિદ્યા એ સર્વશ્રેષ્ઠ વિદ્યા છે. તેને બ્રહ્મવિદ્યા પણ કહેવાય છે. જગતમાં અનેક વિદ્યાઓ છે. વિજ્ઞાન વિદ્યા છે, કલા વિદ્યા છે, વાણિજ્ય વિદ્યા છે, કમ્પ્યુટર વિદ્યા છે, સામાજિક વિદ્યા છે, ડૉક્ટરીની વિદ્યા છે, વગેરે અનેક વિદ્યાઓ છે. પણ તેમાં જો શ્રેષ્ઠતમ વિદ્યા જો કોઈ હોય તો તે આ બ્રહ્મ વિદ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ આને જ સર્વશ્રેષ્ઠ એટલે કે રાજવિદ્યા કહી છે. તો આ રાજવિદ્યા પ્રાપ્ત કરવા માટે ગુરુની ખૂબ આવશ્યકતા છે. આપણે બધાએ ગુરુ કર્યા જ હોય છે, તેમ છતાં પણ આપણા જીવનમાં પ્રકાશ છે તેવું ભાસિત થતું નથી. કારણ કે આપણા ગુરુએ કહેલા વચનોને આપણે અમલમાં નથી લાવતા. આપણે ગુરુ પાસે અનેક વાર એ ઉપદેશો સાંભળ્યા છે અને સાંભળીએ જ છીએ, તેમ છતાં પણ એક પ્રકાશનો અનુભવ નથી થતો. કારણ કે આપણે આ ઉપદેશોને એપ્લાય નથી કરતા. ન આપણે આપણી સ્થિતિનું આત્મચિંતન કરતા. આપણી શું હાલત છે, કેવા અંધકારોમાં આપણે જીવીએ છીએ, એનું આપણે આત્મચિંતન પણ નથી કરતા. જો આપણે આ ઉપદેશોને અમલમાં લાવતા થઈ જશું, ત્યારથી ધીરે ધીરે આ બધા જ અંધકારોમાંથી દૂર થઈને આપણને સાચો રસ્તો, સાચો પ્રકાશ એ આપણને સ્વતઃ એ ફીલ થશે. આવા અનેક લોકો છે કે જે પહેલાં કંઈક હતા અને ગુરુના ઉપદેશથી આખો પરિવર્તન એમના જીવનમાં આવ્યો અને સર્વ પ્રકારના અંધકારો દૂર થતાં એમને અનુભૂતિ એ થઈ. તો
ગુરુ પૂર્ણિમાના આ જ અવસર પર આ જ હિતવચનો પ્રદાન કરીને પ્રભુના અને ગુરુના ચરણારવિંદને દંડવત કરું છું. શ્રી કૃષ્ણ શરણમ.